નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો પીએમ મોદીએ કુવૈતના નવા શેખને શુભેચ્છા પાઠવી છે। કુવૈતના નવા શેખ તરીકે પદભાર સંભાળવા બદલ શેખ મિસાલ અલ અહમદ અલ જાબેર અલ સબાહને પીએમ નરેન્દ્ર મોદીએ અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે। પીએમ નરેન્દ્ર મોદીએ એક્સ પર કરેલી તેમની પોસ્ટમાં લખ્યું છે, અમને વિશ્વાસ છે કે આગામી વર્ષોમાં ભારત અને કુવૈતના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનશે। સાથે જ પીએમ મોદીએ કહ્યું છે કે કુવૈતમાં રહેતો ભારતીય સમુદાય સતત પ્રગતિ કરશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યો બોલો, પોલીસે ડિટેન કરેલી કારનું ટાયર ચોર્યું છે। સોશિયલ મીડિયામાં એક સીસીટીવી કેમેરાનો વિડીયો વાયરલ થયો છે, જે ઉત્તર પ્રદેશનો હોવાનું સામે આવ્યું છે। માહિતી મુજબ આ વિડીયોમાં પોલીસે એક કારનું ટાયર બીજી કારના ટાયરમાં ટ્રાન્સફર કરી દીધું હતું। ઘટના મુજબ પોલીસ સ્ટેશનમાં જપ્ત થયેલી કારનું ટાયર કાઢીને અધિકારીની કારમાં લગાવી દેવામાં આવ્યું હતું, જેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। સમગ્ર ઘટનાનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી ટોલ નાકા બાદ હવે નકલી કોન્સ્ટેબલ ઝડપાયો છે। આજકાલ ગુજરાતમાં ડુપ્લિકેટની બહુ જ બોલબાલા વધી ગઈ છે। નકલી ઓફિસ, નકલી અધિકારી, નકલી ટોલ નાકું તાજેતરમાં ચર્ચામાં હતું, ત્યારે હવે બનાસકાંઠામાંથી નકલી કોન્સ્ટેબલ ઝડપાયો છે। નકલી કોન્સ્ટેબલ બનીને ફરતા અશોક ચૌધરી નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે। આરોપી અગાઉ અમદાવાદમાં નકલી પીએસઆઈ તરીકે ઝડપાયો હતો। તે 20 જેટલા ગુનાઓમાં પણ સંડોવાયેલો છે। પોલીસે નકલી કોન્સ્ટેબલને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।